મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી 10 જાન્યુઆરીએ રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે। ધર્મેન્દ્ર કોલેજના ગ્રાઉન્ડ મનપા અને રાજ્ય સરકારના પર્યટન વિભાગ સાથે મળીને આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય પતંગોત્સવમાં 8 જેટલા દેશો અને ભારતભરના પતંગબાજો જોડાશે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારનું ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા વર્ષોથી રાજકોટ શહેરમાં વિદેશી લોકો, વિદેશી પતંગવીરો અને રાજકોટના ગુજરાતના પતંગવીરો દ્વારા એક બહુ સારું કાઇટ ફેસ્ટિવલનું આયોજન છેલ્લા 15 વર્ષથી રાજકોટ શહેરની અંદર પહેલાં રેસકોર્સમાં થતું, હાલ ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે। આપના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને હું આમંત્રણ પણ આપું છું કે આ પતંગ મહોત્સવની અંદર આપ સૌ પરિવાર સાથે, ખાસ કરીને બાળકોને લઈને 10મી તારીખે 10મી જાન્યુઆરીએ આ કાર્યક્રમની અંદર આપ સૌ આવો અને જે વિદેશથી જો લોકો અને ભારતીય, ખાસ કરીને અમદાવાદ અને રાજકોટના પણ ઘણા બધા પતંગવીરો આની અંદર ભાગ લેવાના છે। તો બાળક અને પરિવાર સાથે આપ આવો અને આનો આનંદ લો। કુલ 8થી વધુ દેશના પતંગવીરો આ પતંગ મહોત્સવમાં આવે છે।